વડોદરા શહેરના મારા સૌ નાગરિકોને હું એક નમ્રતાપૂર્વક વિનંતી કરવા માંગુ છું કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને 3 દિવસ રેડ એલર્ટ હોવાના કારણે આપણે સૌ જાણીએ છીએ તેમ સતત વરસાદ વરસી રહ્યો છે. સાથે સાથે ઉપરવાસમાંથી પણ આજવા સરોવરમાં પાણીની આવક સતત ચાલુ છે, જેને પગલે 214 ફૂટ કરતા પણ વધારે આજવા સરોવરની સપાટી અને વિશ્વામિત્રની સપાટી લગભગ 27 ફૂટ કરતા પણ વધી ચૂકી છે અને અત્યારે પણ વરસાદ એટલા જ જોરથી વરસી રહ્યો છે ને તે જ રીતે ઉપરવાસમાંથી પણ વધુ વરસાદના કારણે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બધું અને તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને મારી ખૂબ નમ્રતાપૂર્વક અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજથી જ દરેકે દરેક જે પણ નીચાણવાળા વિસ્તાર છે જ્યાંથી નાગરિકોને આપને રેસ્ક્યુ કરવાના થતા હોય આ બધી જ જગ્યાએ બસો મૂકી દેવામાં આવી હતી અને રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં 1500 કરતા વધુ જેટલા નાગરિકોને આપણા વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 16 જેટલી સ્કૂલોમાં રેસ્ક્યુ કરી અને સલામત રીતે ત્યાં એમને રાખવામાં આવ્યા છે. સાથે સાથે બીજી 14 જેટલી સ્કૂલો સ્ટેન્ડ બાય રાખી છે. આ સલામત સ્થાને સૌના રહેવા માટે, જમવા માટે અને મેડિકલની આમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મારા વડોદરા શહેરના નાગરિકોને એક નમ્રતાપૂર્વક વિનંતી એ પણ કરીશ કે કામ વગર આપણે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે લગભગ 85 કરતા વધુ વૃક્ષો ગઈકાલથી આજ સુધીમાં પડ્યા છે, જેમાં કેટલાક વૃક્ષો વીજળીના થાંભલાની સાથે થાંભલો લઈને પડ્યા છે અને પાણીમાં આવા વાયરો પણ કદાચ તાત્કાલિક પડેલા કોઈ વૃક્ષને લીધે જીવંત વાયરો પણ હોઈ શકે છે અથવા પાણીમાં તણાઈને આવેલા ઝેરી જીવ પણ હોય છે, જેના કારણે આપણને પણ જીવનું નુકસાન થઈ શકે તેમ છે. તેથી કારણ વગર ઘરની બહાર કોઈ પણ આપણે નીકળીએ નહીં. પોતાની તથા આપણા પોતાના સ્વજનોની પણ રક્ષા કરીએ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને કોઈને કંઈ પણ મદદની જરૂર હોય તો ચોક્કસ. વડોદરાવાસીઓને ખૂબ નમ્ર અપીલ છે કે વિશ્વામિત્રીમાં પાણીનો આવક ખૂબ વધારે છે. અત્યારે 27 ફૂટથી પણ વધારે વિશ્વામિત્રી નદીનું સ્તર છે. 1-2 કલાકમાં જ આ જે પાણી છે એ વિશ્વામિત્રીની બહાર નીકળવા લાગશે. ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને ઉપરવાસમાંથી પણ પાણીની આવક ચાલુ છે અને સાથોસાથ વરસાદ પણ વરસી રહ્યો છે, એટલે ખૂબ માત્રામાં પાણી આવવાનું છે. એટલે જે વિશ્વામિત્રીની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી જવા અપીલ કરું છું અને જે વિશ્વામિત્રીની આજુબાજુ લો લાઇંગ એરિયામાં જે લોકો રહે છે તાત્કાલિક અસરથી એ લોકો સલામત સ્થળે ખસે એની માટે અમે બસની વ્યવસ્થા બધું કરાવ્યું છે. એનો ઉપયોગ કરીને તાત્કાલિક સલામત સ્થળે ખસે. પુનઃ એકવાર મારે બધાને કહેવાનું, ખૂબ જ પાણી આવી રહ્યું છે, ગંભીર પૂરની પરિસ્થિતિ છે, લોકો સલામત સ્થળે ખસી જાય.